ગાંધીનું પરોઢિયું ભાગ 230. હું ડૉક્ટર સુરેશ અવૈયા પૂજ્ય ગાંધી બાપુને દક્ષિણ આફ્રિકામાં અનટુ ધી લાસ્ટના થયેલા પરિચય વિશે વાત કરીશ. મિસ્ટર વેસ્ટ અને મિસ્ટર પોલાક બંને ગાંધીજીને પ્રથમવાર તો જોહાનિસબર્ગના વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં મળ્યા હતા. મિસ્ટર વેસ્ટને ગાંધીજીની સેવાવૃત્તિ આકર્ષ્યા હતા, તો મિસ્ટર પોલાકને ગાંધીજીના આદર્શવાદે આકર્ષ્યા હતા. બંનેની પહેલી મુલાકાતમાં જ બંનેએ પરસ્પરના વિચારનું સામ્ય જોઈ લીધું હતું. વાતચીત દરમિયાન પહેલી જ મુલાકાતમાં મિસ્ટર પોલાકે ટોલ્સ્ટોયના નામનો ઉલ્લેખ કર્યો હતો અને ગાંધીજીએ તેમને કહ્યું હતું કે ટોલ્સ્ટોયની ચોપડીઓથી તો તેમના કબાટનું એક આખું ખાનું ભરાયેલું છે. પોતાના પુસ્તકો જોવા ગાંધીજીએ પોલાકને પોતાના ઘરે બોલાવ્યા હતા અને બંનેએ એ સમજતા વાર નહોતી લાગી કે જીવનના આદર્શ અંગે બંનેના વિચારોમાં ઘણું મળતાપણું છે. ઇન્ડિયન ઓપિનિયનની આર્થિક અવસ્થા વિશે મિસ્ટર વેસ્ટે ચેતવણી આપી એટલે ગાંધીજી તરત જ જોહાનિસબર્ગની ડર્બન જવા ઉપડ્યા હતા. મિસ્ટર પોલાક એમને વળાવવા સ્ટેશન સુધી ગયા હતા અને જતાં જતાં એમના હાથમાં એક પુસ્તક મૂકતા પોલાકે કહ્યું હતું, આ ચોપડી તમને ગમશે. આ ચોપડી એટલે જોહાન રસ્કિનની અનટુ ધી લાસ્ટ. કદાચ મિસ્ટર પોલાકને પોતાને પણ એ ખ્યાલ નહીં હોય કે એ ચોપડી ગાંધીજીને માત્ર ગમવાની જ નહોતી, પણ એમના જીવનમાં સમૂળું પરિવર્તન લાવનારી નીવડવાની હતી. એ અનુભવ ગાંધીજીના પોતાના શબ્દોમાં કહીએ તો, આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. જોહાનિસબર્ગથી નાતાલ 24 કલાક જેટલો રસ્તો હતો. ટ્રેન સાંજે ડર્બન પહોંચવાની હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઈરાદો કર્યો. અસ્તુ.